તડકો હા ઓલમ લીલું કેટલું સાડું આ ફૂલ કઈ કહેવાય જરી કોમેન્ટમાં જણાવી દેજો ખાઈ પીને પછી નાઈ જ છી નાવું પડશે ને અત્યારે વાગી જશે યકને ત્રીમ આપણે ભાગવાના કારખાને ભાગવાના હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મંગલ જય ભવાનાથ અને જય મહાકાળીમાં તો અત્યારે જો 12:30 થઈ ગયા છે ને હું કારખાનેલો વિયો છો ઘરે ને આપણે વ્લોગ શૂટિંગ કરવાનું કર્યું છે હાવ મોડું ચાલુ સવારમાં કંઈ આપણે શૂટ નહોતું કર્યું ને બહુ મોડું 12:30 થઈ ગયા છે અત્યારે બહુ મોડું આપણે વ્લોગ શૂટિંગનું કામ બહુ મોડું કર્યું છે અત્યારે જો 12:30 થઈ ગયા છે ને કારખાનેલો આવ્યો હતો તો બ્લૂટૂથ કીધામાં છે બ્લૂટૂથમાં ચાર્જિંગને આવીએ ચાર્જિંગમાં મૂકવા દો છે અને ફોનમાં ચાર્જિંગ નથી ફોનમાં છે 15-20% જેવું ચાર્જિંગ એટલે ફોને ચાર્જિંગમાં મૂકવો દો છે અને ભાઈ અત્યારે 12:30 થઈ ગયા છે ને તડકો છે ફૂલમ ફૂલ તડકો છે અત્યારે તો ફૂલ તડકો છે ને ભાઈ ગરમી એટલી થાય ફૂલ તડકો ને ગરમી તો આપણે આમ જો સાંઈ હોય ને ના ઊભા રહીને શૂટ કરીને બાકી તડકો સમજો કેટલો ફૂલ તડકો છે અત્યારે હા તડકો હા ઓલમ લીલું કેટલું સાડવું કેટલું ફોનમાં ને બતાતું ને એટલું બહાર લીલું ઝાડવું બતાવે તડકાના કારણે ફોનમાં લીલું ઝાડવું ન બતાવે એટલું બહાર એમને જોવો ને તો એટલું બધું લીલું બતાવે બાકી તડકાના કારણે તો ફોનમાં લીલું બતાતું નહીં ને ઝાખું બતાવે બાકી અત્યારનું વાતાવરણ એ બહુ મસ્તીનું છે આ ફૂલ કઈ કહેવાય જરી કોમેન્ટમાં જણાવી દેજો પણ આમ તો અમારા ગામમાં તો બધા ટીકડી ફૂલ કહે આને ટીકડી ફૂલ તમારા ગામમાં કઈ નામ છે જરી કોમેન્ટમાં જણાવી દેજો આ ફૂલનું બાકી અમારા ગામમાં તો બધા ટીકડી ફૂલ છે ટીકડી ફૂલ જ કહે બધા અને અમારા ગામમાં તો ટીકડી ફૂલ કહે તમારા ગામમાં ફૂલનું નામ શું છે જરી કોમેન્ટમાં જણાવી દેજો ને ભાઈ ખાવાનું બાકી છે ખાઈ પીને પછી નાઈને જ છીએ નાવું પડશે આપણે લુગડા તો સારા જ છે પણ કામે જતા એટલે એક આતરા નાવું પડે બાકી જેનું વાતાવરણ બહુ મસ્ત છે ને તડકો નીકળી ગયેલો છે તડકાનું ઠંડા પાણી નાહવાની કંઈક મજા જ અલગ હોય પહેલાં તો વાવાઝોડું હતું ને એ હાવ કેટલી ઠંડી વાતી વાવાઝોડાની તો પવન એટલો ફૂલ ઉઠતો ને એમાં વાવાઝોડાને કારણે ઠંડી લાગતી એટલે ગરમ પાણી કરવું પડતું હવે તો ગરમ પાણી ન કરવું પડે ને તડકોય ફૂલ નીકળી ગયો એટલે ગરમ પાણી કંઈ કરવું ન પડે બાકી વાતાવરણ હેચનનું બહુ મસ્ત એક નંબર વાતાવરણ હેચનનું બહુ મસ્તીનું વાતાવરણ છે ને સપ્તાહ લગભગ તો આજ પૂરી થાય એવું છે 9 જમણની હતી પહેલાં 7 જમણની હતી પછી 9 જમણની ગામમાં ફેરવીને પછી 9 જમણની સપ્તાહ કરી એટલે લગભગ આજ પૂરી થાય છે સપ્તાહ તો સપ્તાહમાં આપણે શું કહેવાય પોથી કહેવાય કે એમાં હવે થાય તો આનો વ્લોગ આખો નોખો આવી છે એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો એ જાય તો વ્લોગ એનો શૂટ કરી બાકી તો કાંઈ નહીં બાકી જો જાય ને તો એનો વ્લોગ આખો નોખો આવી જશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી વેલકર મોલ્લો બોલે અનકોર કંઈ છે નહીં બાકી અત્યારનું વાતાવરણ એ બહુ મસ્તીનું છે એક નંબર બહુ મસ્ત વાતાવરણ છે ને અત્યારે તો ગામમાં ભાણું પડી ગયું એટલે ગામમાં લો અવાજ ઠેઠ અહીંયા સંભળાય આપણે ગામ હાવ પાહા છે એટલે અવાજ ઠેઠ ગામમાં લો અહીંયા સંભળાય બાકી ખાવાનું બાકી છે તો ખાઈ પીને નાઈને જ છીએ નીલી મેં ખાઈ લીધું હે ને અત્યારે વાગી ગયો છે એક ખાઈને પછી ઘડીક પોરો ખાઈ લીધો હો ખાઈને ઘડીક બેઠો અને પછી ભાઈ લોકો શૂટ કરવાનું ચાલુ કર્યું અને અત્યારે ભાઈ 1 વાગી ગયો છે ને નાહી નાખું 1:30 વાગે તો 1:30 વાગે ને તો કારખાનું ખુલી જાય છે એટલે નાઈને જ છીએ ને ભાઈ કારખાને ભાગી તો કારખાનામાં આપણે કંઈ શૂટ ન કરતા થોડીક આપણને કંઈ શરમ લાગે એના કારણે આપણે કારખાનાની અંદર કંઈ શૂટ ન કરતા બાકી જે શૂટ કરીએ બાર જ કરીએ ને આ સપ્તાહ લગભગ પૂરી થઈ જશે 100% સપ્તાહ પૂરી થવાની ને એટલે એ સપ્તાહના શું કહેવાય પોથીમાં જઈને હું પોથી જ કહેવાતી છે પોથીમાં જઈને તો એનું શૂટ કરીને તો એ આખો વ્લોગ જ નોખો આવી છે એટલે તમે એની માટે સબસ્ક્રાઈબ કરી નાખજો એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ અમને થોડીક ચેનલ થોડીક ડાઉનમાં હાલે છે એટલે એથી કરીને થોડોક સપોર્ટ કરતા રહો સબસ્ક્રાઈબ કરો બાકી ચેનલ અત્યારે તો ડાઉનમાં હાલે છે ડાઉનમાં છે ચેનલ અત્યારે તો એટલે થોડોક સપોર્ટ કરતા રહો ને સબસ્ક્રાઈબ કરતા રહો સબસ્ક્રાઈબ કરો ને તો મને મજા આવે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ મારી ચેનલને અને ભાઈ વ્લોગ થોડોક શેર કરતા રહેજો જેથી કરીને મને મજા આવે ને વ્યૂઝ થોડાક વધારે આવે એટલે શેર કરતા રહેજો બાકી તો અત્યારે તડકો છે ફૂલમ ફૂલ તડકો છે અત્યારે
આપણે લગભગ તો સપ્તાહ પૂરી થાય ને તો એનું સમયું છે, સમયુંની પોથી છે 3 થી 4 વાગે એવા પોથી ચાલુ થાય, એટલે 3-4 વાગે તો આપણે હીરા બની ગયેલા છે, બધું આપણું કામ થઈ ગયેલું છે. તો આપણે પોથીમાં જાઉં ને એનો વ્લોગ આખો અલગ શૂટ કરીશું, તો એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી અત્યારે તડકો છે ફૂલમ ફૂલ, તડકો ફૂલ છે ને અત્યારે ભાઈ નાવાની તૈયારી કરું છું, નાહી નાખું ને થોડોક સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. ને અત્યારે 9 પછી કારખાને ભાગી, 9 પછી કારખાને ભાગવાનું હોય, 1:30 વાગે અડધી કલાક તો નાતા વી જ જાય, એટલે 9 પછી કારખાને ભાગી તો 1:30 વાગી જાય. અત્યારે 1 તો વાગી ગયો છે, એટલે 9 કારખાને ભાગી એટલે 1:30 વાગી જાય. નાઈ પાણી માવો બાવો ખાઈને તો 1:30 તો વાગી જ જાય, એટલે 9 પછી કારખાને ભાગી ભાઈ. ફાઇનલી હું નાઈ નાખવા જાઉં ને અત્યારે વાગી જશે 1 ને 30 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે 1:30 વાગી ગયો છે ને અત્યારે તો હું નાઈ નાખો છું. નાઈને મસ્ત મજાનો તાર થઈ ગયો છે ને અત્યારે આપણે ભાગવાનું છે કારખાને ભાગવાનું છે ને. આજ તો સપ્તાહની પોથી છે, એટલે પોથીનો વ્લોગ તો 100% આપણે સાહુ તો આપણે ઉતારશું અને એનો વ્લોગ આખો નોખો બનાવીશું, એટલે એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ને મને થોડોક સપોર્ટ કરતા રહેજો. આ તો આપણે જો બ્લૂટૂથ બધું તાર કરી લીધું, બ્લૂટૂથ મારે અને ભાઈબંધના બ્લૂટૂથ છે, બ્લૂટૂથ તો તાર કરી લીધું ને હવે અત્યારે ભાગવાનું આપણે કારખાના તરફ ને. તડકો છે ફૂલમ ફૂલ ને ભાઈ નાઈ નાખો ને એમાં ગરમી ના થતી, નકર તો ગરમી થતી. તડકો છે અત્યારે ફૂલ તડકો છે, તડકો ફૂલમ ફૂલ છે ને ભાઈ. વાતાવરણ બહુ મસ્તીનું છે, મસ્ત વાતાવરણ છે ને અત્યારે ભાઈ 1:30 વાગી ગયો છે ને આપણે કારખાને ભાગી. કારખાના પોગીને હીરા બીરા બનાવી નાખી, 4-5 જે હીરા બનાવી ગઈ. તો ફાઇનલી હું કારખાનેથી ઘરે આવી આવ્યો છું ને ભાઈ. આપણે શું કહેવાય પોથીમાં ગયેલો હતો, એટલે 6:30 એવા પોથી ચાલુ થયું, એવા પોથીમાં ગયેલો હતો ને આપણે થોડુંક પોથીનું શૂટ કરેલું છે, 1-2 મિનિટનું પોથીનું શૂટ કરે. આનો આખો વ્લોગ અલગ જ આવી છે, એટલે તમે એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ને. જો ભાઈ બગડેલો છે તોય બગડવામાં તો ખબર વગરનો બગાડ્યો, એમાં બગડ્યો, બાકી બગડે જ તો નહીં. બાકી ખબર વગરનો બગાડી દીધો ને એમાં બગડી ગયો છો. કંકુ વાવ ચાલો છો બોગને નાહી નાખી. બપોરે નાહ્યો ને પાછો અત્યારે નાહવું પડશે ને ભાઈ. અત્યારે થોડોક આથમી ગયો છે ને, થોડુંક અંધારા જેવું થઈ ગયું છે, આથમી ગયો ને અંધારા જેવું થઈ ગયેલું છે અત્યારે. હજી પણ ગામમાં પોથી તો હજી ચાલુ જ છે, હજી ડીજે તો જો સંભળાય જ છે, અહીંયા થોડું ડીજે સંભળાય જ છે. બાકી હજી ગામમાં પોથી તો હજી ઠેઠ લગભગ તો નહીં પગી હોય, એટલે હજી ડીજે સંભળાય છે. અમારા કારખાને પડખેથી પોથી વીટી છે, એટલે કારખાને બહાર નીકળો ને જેવો એવો જ મને બગાડી નાખ્યો. એટલે એવું ચાલુ છે ને ભાઈ. બગડ્યો અત્યારે તો આખો ને બગડ્યો, થોડોક આમ ગલાલવાળો બગડેલો છો, ગલાલવાળો થોડોક બગડેલો છો. એટલે નાહી નાખી પહેલાં તો, નાહીને પછી જે કામ છે એ કરીએ, ઘડી ફોન ઘૂમડીએ નાહીને પછી. અત્યારે 8:30 થઈ ગયા છે ને મેં ખાઈ લીધું અને આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી, એટલે આજનો વ્લોગ એટલે લગણ હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. તો ફરી મળીએ કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.